Hello doctors, how are you? Fine? Very good. બાયોલોજીના આજના આ નવા લેક્ચરની અંદર હું આપ સૌ ડોક્ટર્સનું સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે સ્વયં સભાનતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા એવા બે ટોપિક અંગે જોવાનું છે. અગાઉના લેક્ચર્સમાં આપણે વૃદ્ધિ, પ્રજનન, બરાબર, ચયાપચય એ બધા લક્ષણો વિશે જોયું. હવે આજે આપણે આપણી વાત શરૂ કરીએ. તો સૌથી પહેલા આજના ટોપિકની અંદર આપણે એ જોશું કે સજીવનું એક અગત્યનું લક્ષણ જો સજીવ તરીકે આપણામાં એક અગત્યનું લક્ષણ કયું હશે? સજીવ તરીકે આપણું એક અગત્યનું લક્ષણ એ હશે કે આપણે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ દર્શાવી શકીએ છીએ અને આ અનુભૂતિને એકોર્ડિંગ પ્રતિચાર એટલે કે રિસ્પોન્સ પણ આપી શકીએ છીએ. સમજો, સજીવ તરીકે આપણું એક આપણે એમ કહીએ ને કે બીજા કોઈમાં નથી જોવા મળતું ને એવું એક અતિ અગત્યનું લક્ષણ કોઈ હોય તો તે છે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારનું. સજીવ તરીકે આપણે આપણી આજુબાજુના પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર સર્જાય તો આ ફેરફારને નોંધી શકીએ છીએ એવી ક્ષમતા આપણી પાસે રહેલી છે. જોજો, ખાલી ફેરફારને નોંધશું જ નહીં, એ ફેરફારને એકોર્ડિંગ સામો રિસ્પોન્સ પણ આપીએ છીએ. સજીવ તરીકે આપણું કોઈ અગત્યનું લક્ષણ હોય તો તે છે આપણી આજુબાજુના પર્યાવરણ કે પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના ફેરફાર આવે તો એ ફેરફારની નોંધ લઈ શકવાની ક્ષમતા અને સાથોસાથ જે નોંધ લીધી છે ને જે ફેરફાર ઉત્પન્ન થયા છે ને એ ફેરફારોની સામે રિસ્પોન્સ આપવાની ક્ષમતા પણ માત્ર ને માત્ર સજીવોમાં જ જોવા મળે છે. સજીવ સિવાયનો કોઈ પણ વ્યક્તિ આજુબાજુના પર્યાવરણમાં આવતા ફેરફાર સામે રિસ્પોન્સ આપી શકતા નથી. ડેડ બોડી હોય એ કાંઈ પણ રિસ્પોન્સ આપી શકે નહીં. તો સજીવ તરીકે આપણું અગત્યનું લક્ષણ કેવું થશે? આજુબાજુના પર્યાવરણ કે પરિસ્થિતિમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફારોને નોંધવાની ક્ષમતા. આપણી આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફારોને નોંધવાની ક્ષમતા એટલે સજીવ તરીકેનું આપણું અગત્યનું લક્ષણ. મિત્રો, ખાલી આપણે ફેરફારને નોંધતા જ નથી, એ ફેરફારને એકોર્ડિંગ સામો રિસ્પોન્સ એટલે કે પ્રતિચાર પણ આપીએ છીએ. જેમ કે ગરમી થાય અને પરસેવો પડે એને પ્રતિચાર કહેવામાં આવે છે. ઠંડી પડે અને ધ્રુજારી ઉપડે એને પણ પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે. સજીવ તરીકે આપણું એક અગત્યનું લક્ષણ એ છે કે આપણે આપણી આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફારને નોંધી શકીએ છીએ અને આ ફેરફારોને એકોર્ડિંગ સામો રિસ્પોન્સ પણ આપી શકીએ છીએ. આ રિસ્પોન્સ કેવા હોઈ શકે છે? તો કે આ રિસ્પોન્સ છે ને એ જૈવિક હોઈ શકે છે, રાસાયણિક હોઈ શકે છે અને ભૌતિક હોઈ શકે છે. આ રિસ્પોન્સ કેવા હોઈ શકે છે? ભૌતિક હોઈ શકે છે, રાસાયણિક હોઈ શકે છે અને જૈવિક હોઈ શકે છે. સમજાય છે વસ્તુ? સજીવ તરીકે આપણું કોઈ અગત્યનું લક્ષણ હોય તો તે છે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિનો આવિષ્કાર કરવાની અને આ આવિષ્કારને સામો રિસ્પોન્સ આપવાની. બરાબર? આપણે ક્યાંથી ખબર ક્યાંથી પડે છે કે ભાઈ આપણા બધી સંવેદના આપે છે કોણ? તો કે આપણા સંવેદી અંગો હોય ને એ આ સંવેદના આપણે પૂરી પાડે છે. આ સંવેદના આપણે કોણ પૂરી પાડે છે? આ સંવેદના આપણે પૂરી પાડે છે આપણા સંવેદી અંગો. ક્યાં ક્યાં છે આપણે સંવેદી અંગો? કાન, આંખ, નાક, જીભ અને ચામડી. આ પાંચ છે ને એ આપણા સંવેદી અંગો કહેવાય. શું કહેવાય? એને આપણા સંવેદી અંગો કહેવામાં આવે છે. આ સંવેદી અંગો છે ને એ લાઈક આંખ છે તો દ્રષ્ટિ સંબંધિત પ્રતિભાવ આપે, કાન છે તો શ્રવણ સંબંધિત પ્રતિભાવ આપે, જીભ છે તો કે સ્વાદ સંબંધિત પ્રતિભાવ આપે, ચામડી છે તો કે સ્પર્શ સંબંધિત પ્રતિભાવ આપે, નાક છે તો કે ઘ્રાણ અથવા તો વાસને લગતો પ્રતિભાવ આપે છે. ઓકે, તો આપણે આપણા પર્યાવરણમાંથી સંવેદના મેળવીએ છીએ. કેના દ્વારા મેળવીએ છીએ? તો કે આ સંવેદના આપણે મેળવીએ છીએ સંવેદી અંગો દ્વારા. કયા છે સંવેદી અંગો? આંખ, નાક, કાન, જીભ અને ચામડી. કેવી સંવેદના આપણે લઈ શકીએ છીએ? સ્પર્શ, વાસ, સ્વાદ, દ્રષ્ટિ અને શ્રવણ. અત્યારે તમે મને સાંભળો છો ને તો એ શ્રવણ સંબંધિત સંવેદના જ કહેવાય. રાઈટ? તો આ સંવેદના આપણે લઈ શકીએ છીએ સંવેદી અંગો દ્વારા. બરાબર? પછી આપણે શું કીધું કે ભાઈ
સંવેદના પ્રાપ્ત થઈ છે. આ સંવેદના કેવા પ્રકારની હોઈ શકે છે? જૈવિક હોઈ શકે છે, ભૌતિક હોઈ શકે છે અને રાસાયણિક હોઈ શકે છે. કેવી હોઈ શકે છે આ સંવેદના? જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ 3 પ્રકારની આ સંવેદના હોઈ શકે છે. જેમ સાયન્સની 3 બ્રાન્ચ થઈ ને બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, તો સંવેદના 3 પ્રકારની જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ 3 પ્રકારની સંવેદના આપણે જોવા મળે છે. હવે કોઈ પી લો તમે, આપણે એમ નહીં વિચારવાનું કે ઉચ્ચ કક્ષાના સજીવો છે માત્ર એની પાસે આ સંવેદનાની સામે રિસ્પોન્સ આપવાની અને સંવેદના ગ્રહણ કરવાની ક્ષમતા છે ને, એવું નથી. સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે કે નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો સુધી. પેલા હું તમને એકવાર એમને એક્સપ્લેન કરું છું, પછી પાછો લખતો જાઓ અને સાથે સાથે એક્સપ્લેન કરતો જાઓ. બરાબર? નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય લાઈક બેક્ટેરિયાથી શરૂ કરી અને હાથી સુધી દરેક સજીવો પોતાની આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ દર્શાવે છે અને સાથે જ આ અનુભૂતિને એકોર્ડિંગ સામો પ્રતિચાર પણ આપે છે. એવું નથી કે પ્રતિચારની અનુભૂતિ ખાલી ઉચ્ચ કક્ષાના સજીવો જ દર્શાવે, એના બેક્ટેરિયા છે એ પણ અનુભૂતિ દર્શાવે છે. રાઈટ? તો નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો સુધી દરેકે પોતાની આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ દર્શાવે અને એને એકોર્ડિંગ રિસ્પોન્સ પણ આપે છે. વનસ્પતિ હોય, પ્રાણી હોય, પ્રકાશ, તાપમાન, પાણી, અન્ય જીવો, પ્રદૂષકો, આ બધા ઘટકોની સામે પ્રતિચાર આપતા હોય છે. આઈડિયલી સજીવોનો પ્રતિચાર છે ને એ એના કદ ઉપર આધાર રાખે છે. જો સજીવ નાના કદનું હશે તો મર્યાદિત વિસ્તારમાં પ્રતિચાર આપશે, જો સજીવ મોટા કદનું હશે તો મોટા વિસ્તાર સામે પ્રતિચાર આપે છે. તો આમ સંવેદના ગ્રહણ કરવી અને પ્રતિચાર આપવો એ દરેક સજીવનું એક મૂળભૂત લક્ષણ છે. ઘણા બધા એવા સજીવો ખરા કે જે ઋતુ આધારિત પ્રજનન કરે, મતલબ સિઝનલ બ્રીડર્સ. થ્રુઆઉટ યર પ્રજનન ના કરે, કોન્સ્ટન્ટ બ્રીડર નથી, થ્રુઆઉટ યર નહીં, પણ સિઝનલ બ્રીડર, ચોક્કસ સિઝનમાં જે લોકો પ્રજનનની પ્રક્રિયા કરતા હોય છે. લાઈક કેમ કેરી છે તો કે કેરી ઉનાળામાં જ આવે તો મેંગોને સિઝનલ બ્રીડર કહેવામાં આવે છે. સમજે છે? તમે આખા વર્ષ દરમિયાન ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, એ બધાના ભાવ આખા વર્ષ દરમિયાન એક સરખા ના હોય. એ બધા ભાવ કેવા રહે છે? ફરતા રહે છે. કોઈક દિવસ એવું બને કે ટમેટા 10 રૂપિયાના કિલો હોય, કોઈક દિવસ એવું બને કે ટમેટા 80 રૂપિયાના કિલો હોય. બને? કોઈક દિવસ બટેટા 5 રૂપિયાના કિલો હોય, કોઈક દિવસ બટેટા 30 રૂપિયાના કિલો હોય. છે પોસિબિલિટી ક્યારેક સફરજન 50 રૂપિયાના કિલો હોય, ક્યારેક સફરજન 250-300 રૂપિયાના કિલો હોય. તો 250-300 રૂપિયાના કિલો સફરજન આવ્યા ને ઇટ મીન્સ સફરજનની બ્રીડિંગ સિઝન, પ્રજનન ઋતુ નથી. છતાં ધરાણથી આપણે સફરજનને સાચવેલા હતા, જે કોલ્ડ સ્ટોરેજની અંદર સાચવીને રાખેલા હતા, એ સફરજનને આપણે બજારમાં વેચવા માટે લઈ આવ્યા. બરાબર? તો કેટલાક ઋતુ આધારિત પ્રજનન કરનારા સજીવો છે ને એમાં પ્રજનનની પ્રક્રિયા ઉપર પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો બહુ મહત્વનો ભાગ ભજવે. કેટલાક સિઝનલ બ્રીડર્સ એટલે કે ઋતુ આધારિત પ્રજનન કરનારા સજીવો છે. આ ઋતુ આધારિત પ્રજનન કરનારા સજીવોમાં પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો એટલે કે પ્રકાશ અવધિ પ્રજનનની ક્રિયા ઉપર અસર કરતું એક નોંધપાત્ર પરિબળ બને છે. ઓકે? દરેક સજીવ પોતાની આજુબાજુના પર્યાવરણથી જાગૃત જ હોય. પોતાના આજુબાજુના પર્યાવરણમાં આવતા ફેરફારને નોંધવાની ક્ષમતા સજીવ હોય એની પાસે હોય જ. પોતાની અંદર પ્રવેશતા રસાયણો છે ને એના સંચાલનનું નિયંત્રણ પણ પોતાની જાતે જ સજીવો કરતા હોય છે. બરાબર? અને ચાલો કે દરેક સજીવો એ પ્રજનન કેવી રીતે કરશે? પોતાના પર્યાવરણીય પરિબળો હશે ને એને કેન્દ્રમાં રાખીને કોઈ પણ સજીવ પ્રજનન કરશે. એટલે કે પરિબળો અનુકૂળ હોય ને તો બચ્ચાની સંખ્યા ઓછી. સમજો, પરિબળો અનુકૂળ હોય ને તો બચ્ચાની સંખ્યા ઓછી અને જો પરિબળો પ્રતિકૂળ હોય ને તો બચ્ચાની સંખ્યા વધારે. આની તરફ તમને એમાં કેમ સીધે સીધું સાહેબ અનુકૂળ પરિબળો હોય તો બચ્ચા વધારે હોવા જોઈએ ને? તો કે ના, અનુકૂળ પરિબળો હોય તો બચ્ચા ઓછા. શું કામ? કારણ કે અનુકૂળ પરિબળો છે. બરાબર? તો મૃત્યુદર કેવો થઈ જશે? નીચો. પરિબળો અનુકૂળ છે, મૃત્યુદર નીચો છે, તો ઓછા બચ્ચા એ જીવ સાતત્ય જળવાઈ જશે. પણ જો પરિબળો પ્રતિકૂળ છે અને મૃત્યુદર ઊંચો છે તો બચ્ચાની સંખ્યા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો જેનું જીવ સાતત્ય જળવાશે, નહીંતર એનું જીવ સાતત્ય જળવાશે નહીં. ઓકે? ચાલો, આ જે વસ્તુ આપણે ભણ્યા ને સ્વયં સભાનતા છે ને એ
આટલું તો હોવું જ જોઈએ તો જ સજીવ કહેવામાં આવે છે. ફાઇન. તો આપણે શરૂ કરીએ. એ સૌથી પહેલા સજીવ તરીકે આપણે એક અગત્યની લાક્ષણિકતા આપણી આજુબાજુના પર્યાવરણ કે પરિસ્થિતિમાં આવતા ફેરફારોને નોંધવાની ક્ષમતા તેમજ આ ફેરફારોને અનુરૂપ પ્રતિસાદ આપવાની ક્ષમતા છે. સજીવ તરીકે આપણી કોઈ અગત્યની લાક્ષણિકતા હોય તો કઈ થશે? આજુબાજુના પર્યાવરણમાં આવતા ફેરફારોને નોંધવાની અને તેની એકોર્ડિંગ પ્રતિચાર આપવાની. ત્યાં મને ગરમી થાય તો મને ધ્રુજારી ના ઉઠે, અત્યારે મને ગરમી થાય તો શું થશે? પરસેવો નીકળે. તો સજીવ તરીકે આપણી કોઈ અગત્યની લાક્ષણિકતા હોય તો તે છે આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની અને એ આવિષ્કારને એકોર્ડિંગ પ્રતિચાર એટલે કે રિસ્પોન્સ આપવાની છે. આ સંવેદના સજીવો તેમના સંવેદી અંગો દ્વારા મેળવે છે. બરાબર? કેવા કેવા પ્રકારની સંવેદના હોઈ શકે છે? સજીવો જૈવિક, રાસાયણિક અને ભૌતિક, જૈવિક, રાસાયણિક અને ભૌતિક સંવેદનાઓ મેળવે છે. સજીવની સંવેદનાઓ કેવી કેવી હોઈ શકે છે? જૈવિક હોઈ શકે છે, રાસાયણિક હોઈ શકે છે અને ભૌતિક હોઈ શકે છે. રાઈટ? સજીવ તરીકે આપણે આજુબાજુના પર્યાવરણમાં આવતા ફેરફારોને નોંધી શકીએ છીએ તેમજ આ ફેરફારોને એકોર્ડિંગ સામો રિસ્પોન્સ પણ આપી શકીએ છીએ. આ સંવેદના આપણે સેન્સેશન ક્યાંથી મળ્યું? તો કે આ સેન્સેશન આપણે સંવેદી અંગો દ્વારા મળ્યું. રાઈટ? આ સેન્સેશન કેવા કેવા પ્રકારના હોઈ શકે છે? આ સેન્સેશન જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ 3 પ્રકારના હોઈ શકે છે. બરાબર? નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો સુધી દરેક પોતાની આજુબાજુના પર્યાવરણમાં આવતા ફેરફારોને નોંધે તેમજ તેને અનુરૂપ પ્રતિચાર પણ આપે. આદિકોષ કેન્દ્રીય વળી પાછો બે નવા શબ્દ આવ્યા આપણી સામે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય સજીવ એટલે શું? એવા સજીવો કે જે સુયોજિત કોષ કેન્દ્ર તેમજ હરિતકણ, કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ એવી પટલમય અંગિકાઓ ધરાવતા નથી એવા સજીવો કે જેની અંદર આપણને સુયોજિત કોષ કેન્દ્ર તેમજ હરિતકણ, કણાભસૂત્ર બરાબર આવી પટલમય અંગિકાઓની હાજરી જોવા મળતી નથી ને તે સજીવોને
આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. સુયોજિત કોષ કેન્દ્ર એટલે કે પટલ વડે ઘેરાયેલા તમે આપણે ડ્રો કરીએ તો એમાં કેવા વચ્ચે કોષ કેન્દ્ર ડ્રો કરીએ તો આવા કોષ કેન્દ્રની હાજરી એની અંદર જોવા મળે નહીં. સુયોજિત કોષ કેન્દ્ર અને પટલની અંગિકાઓ કણાભસૂત્ર, રિબોઝોમ, કણાભસૂત્ર છે, હરિતકણ છે, અંતઃકોષરસ જાળ છે, આવી બધી પટલની અંગિકાઓની ગેરહાજરી તમને જેની અંદર જોવા મળે ને એવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને પટલની અંગિકાઓ છે અને સુયોજિત કોષ કેન્દ્ર બંનેની હાજરી જોવા મળે ને તો એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. સજીવ તરીકે આપણી અગત્યની લાક્ષણિકતા આજુબાજુના પર્યાવરણ કે પરિસ્થિતિમાં આવતા ફેરફારને નોંધવાની ક્ષમતા છે અને એને અનુરૂપ વિચાર આપવાની ક્ષમતા પણ છે. આ સંવેદના આપણે સંવેદી અંગો દ્વારા લઈએ છીએ. હાથ, કાન, નાક, જીભ અને ચામડી. આ સંવેદના જૈવિક, રાસાયણિક અને ભૌતિક હોઈ શકે છે. નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રીય અને સુયોજિત કોષ કેન્દ્ર ના હોય. નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય લાઈક હાથી કે સિકોયા સિમ્પલ્વિડિયન્સ દુનિયાનું ઊંચામાં ઊંચું વૃક્ષ, આ બધા સજીવો છે તે આજુબાજુના પર્યાવરણમાં આવતા ફેરફારને નોંધે અને એને અનુરૂપ રિસ્પોન્સ પણ આપે છે. બરાબર છે ને? સજીવોનો જે રિસ્પોન્સ છે ને એ કેવો હોઈ શકે છે તો કે રિસ્પોન્સ કદ ઉપર આધાર રાખે છે. જો નાના કદનો સજીવ હોય મર્યાદિત પ્રતિચાર આપે, મોટા કદનો સજીવ જાજો પ્રતિચાર આપે. હે ને? રાઈટ? વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકાશ, તાપમાન, પાણી, અન્ય જીવો અને પ્રદૂષકો જેવા પરિબળો સામે પ્રતિચાર આપે છે. વનસ્પતિ હોય, પ્રાણી હોય, બધાય પોતાની આજુબાજુમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના અનુભવે છે અને આ સંવેદનાને એકોર્ડિંગ સામો રિસ્પોન્સ પણ આપતા હોય છે. બરાબર? ઋતુ આધારિત પ્રજનન કરતા સજીવોમાં ઋતુ સંવર્ધિત પ્રજનન કરતા સજીવોમાં સિઝનલ બ્રીડર્સ એને કહેવાય સિઝનલ બ્રીડર્સ. ઋતુ સંવર્ધિત પ્રજનન કરતા સજીવોમાં પ્રજનનની ક્રિયા ઉપર પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો મહત્વનો ભાગ ભજવે છે. સિઝનલ બ્રીડર્સ ઋતુ આધારિત પ્રજનન કરનારા સજીવોની અંદર પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો હોય ને લોકોને કેમ ખબર પડે કે મારે કેરીને કેમ ખબર પડે કે મારે પુષ્પોદ્ભવ કરવાનું છે તો કે એને ચોક્કસ પ્રકારમાં પ્રકાશ પ્રાપ્તિ મળશે એટલે એને ખબર પડી જશે કે મારે પુષ્પોદ્ભવ કરવાનું છે. ઓકે? તો એ પ્રકાશ પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. હે ને? દરેક સજીવ પોતાની અંદર દાખલ કરતા પોતાની આજુબાજુના પર્યાવરણથી જાગૃત જોઈએ છે અને પોતાના શરીરમાં પ્રવેશતા રસાયણોનું સંચાલન કરે છે. બરાબર? દરેક સજીવ પોતાની આજુબાજુના પર્યાવરણથી જાગૃત હોય છે અને પોતાના શરીરની અંદર પોતાની આજુબાજુના પર્યાવરણમાંથી પ્રવેશતા રસાયણોનું સંચાલન કરે છે. રાઈટ? પોતાના પર્યાવરણથી જાગૃત હોય છે. હજી એક વસ્તુ કે પર્યાવરણીય પરિબળો હશે ને પોતાના જે આજુબાજુના પર્યાવરણીય પરિબળો હશે ને એને કેન્દ્રમાં રાખીને પ્રજનન કરે છે. વિધાન સમજાવ્યું ને કે પરિબળો જેટલા વધારે અનુકૂળ હશે ને પોતાની આજુબાજુના પર્યાવરણીય પરિબળો જેટલા વધારે અનુકૂળ હશે ને તેટલી સજીવોની પ્રજનન ક્ષમતા ઓછી.
કરતાં વધારે સંતાન છે. હમણાં કાલે જ છાપવામાં જોતો હતો કે નવો એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિના ઘરે ત્રીજું સંતાન આવશે ને તો એને 3000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને બીજી વાત કે બે સંતાનોને જે કંઈ પણ સરકારી લાભ મળતા હશે ને એ સરકારી લાભ એ ત્રીજા સંતાનને મળશે નહીં. જે કંઈ પણ પ્રકારના સરકારી લાભ બેને મળવાના હતા એ લાભ ત્રીજાને નહીં મળે. લાઈક એક એક્ઝામ્પલ આપું તમને તો મેડિકલની અંદર જો આપણે આપણા પિતાની આવક 6 લાખ કરતાં ઓછી દર્શાવી શકીએ ને તો સરકાર દ્વારા અડધી ફી અથવા તો 2 લાખ રૂપિયા રોકડા આ સરકાર ભરે. લાઈક જો આપણે 3 લાખ રૂપિયા ફી હોય ને તો 1.5 લાખ રૂપિયા ફી કોણ ભરે? સરકાર ભરે. 1.5 લાખ જ આપણે ભરવાની, રાઈટ. 4.5 લાખ રૂપિયા ફી હોય તો 2 લાખ ફી સરકાર ભરે અને 2.5 લાખ આપણે ભરવાની. આવા કોઈ પણ પ્રકારના લાભ જો તમે ત્રીજું સંતાન હશો ને તો હવે અત્યારે ત્રીજું સંતાન જો તો કંઈ ફેર નથી પડતો, પણ હવે પછી અત્યારે જે ન્યૂ બોર્ન થયેલા હશે અને એ એના મા બાપનું ત્રીજું સંતાન હશે તો એ લોકોને ત્રીજી કોઈ પણ પ્રકારના સરકારી લાભો મળવા પાત્ર થશે નહીં. કારણ કે આજે આપણા ભારત દેશની વસ્તી ખૂબ જ વધી રહી છે ને. આપણે ભણશું 12માની અંદર કે જ્યારે આઝાદી મળી ને ત્યારે આપણી વસ્તી હતી 30 કરોડ અને આજે 130 કરોડ થઈ ગઈ છે. 70 yearsની અંદર ખાલી વસ્તી વધારો 100 કરોડ થઈ ગયો છે. મિત્રો એક એવો આંકડો આપે છે ને કે હજી આજથી 35 જે દરે આજે વસ્તી વધી રહી છે ને એ દરને જો આપણે કંટ્રોલ નહીં કરીએ ને તો આજથી 35 વર્ષની અંદર આપણી વસ્તી ડબલ હશે. 35 વર્ષની અંદર આપણે ડબલ થઈ જશું, સીધા 130 કરોડ વાળા 260 કરોડ થઈ જશું. ફાઇન. તો આદ્યુ સજીવ તરીકે આપણી એક અગત્યની લાક્ષણિકતા આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની છે. આ અનુભૂતિ આપણે સંવેદી અંગો દ્વારા લઈએ છીએ. આપણે ત્રીજા જૈવિક રાસાયણિક અને ભૌતિક પ્રકારની સંરચનાઓમાં હોઈ શકે છે. બરાબર. નીચલી કક્ષાના આદિકોષકેન્દ્રીય સજીવો એટલે કે બેક્ટેરિયાથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષકેન્દ્રીય સજીવો એટલે કે ઉચ્ચ કક્ષાના સુકોષકેન્દ્રીય સજીવો એટલે કે લીમડો, પીપળો, હાથી આ બધા ઉચ્ચ કક્ષાના સજીવો સુધી દરેકે દરેક સજીવ પોતાની આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ દર્શાવે છે અને આ અનુભૂતિને એકોર્ડિંગ રિસ્પોન્સ એટલે કે પ્રતિચાર પણ આપે છે. વનસ્પતિ હોય કે પ્રાણી હોય બધા જ પ્રકાશ, તાપમાન, પાણી, અન્ય જીવો, પ્રદૂષકો આ બધા પરિબળોને એકોર્ડિંગ રિસ્પોન્સ આપતા હોય છે. ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સિઝનલ બ્રીડર્સ આ સજીવોની અંદર પ્રજનનની પ્રક્રિયા ઉપર પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો નોંધપાત્ર અસર દર્શાવે અને આમ કોઈ પણ સજીવ છે એ આજુબાજુના પર્યાવરણથી જાગૃત જ હોય છે અને એના શરીરમાં પ્રવેશતા રસાયણોનું સંચાલન કરતો હોય છે. પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં રાખીને જ તે પ્રજનન કરતો હોય છે. અનુકૂળ પર્યાવરણીય પરિબળો હોય તો સજીવોમાં બચ્ચાની સંખ્યા ઓછી, કારણ કે પરિબળો અનુકૂળ, મૃત્યુદર નીચો, બચ્ચાની સંખ્યા ઓછી. પણ પરિબળો પ્રતિકૂળ તો મૃત્યુદર ઊંચો એટલે બચ્ચાની સંખ્યા વધારે હોઈ શકે છે. આમ આપણે કહીએ કે સ્વયં સભાનતા દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. સ્વયં સભાનતા એ દરેક સજીવનો એક સંપૂર્ણ ગુણધર્મ છે. એટલે કે એને કોઈ અપવાદ નથી, સંપૂર્ણ ગુણધર્મ છે. આ પછી સજીવનો સંપૂર્ણ ગુણધર્મ થયો અને સ્વયં સભાનતા સેલ્ફ કોન્શિયસનેસ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ થયો. બરાબર. કોઈ એક માણસ છે એ બ્રેન ડેડ થયેલું છે. કેવું છે? બ્રેન ડેડ થયેલું માણસ છે કે જે હાર્ટ એન્ડ લંગ મશીન ઉપર જીવતું હોય, હાર્ટ એન્ડ લંગ મશીન ઉપર જીવતું એવું કોઈ બ્રેન ડેડ માણસ હોય એને આપણે જીવન કહીએ કે ના કહીએ એવો એક પ્રશ્ન જો આપણી અંદર પૂછ્યું છે. હાર્ટ, હૃદય ને મિત્ર હૃદય તમે સાંભળ્યું હશે અંગ પ્રત્યારોપણની પ્રક્રિયા. સજીવ શરીરનું કોઈ એક અંગ દૂર થઈ જાય તો એના સ્થાને નવું અંગ દાખલ કરવામાં આવે. આંખ બગડી જાય, નવી આંખ નાખી દે. કિડની બગડી જાય, નવી કિડની નાખી દે. હૃદય બગડી જાય તો નવું હૃદય નાખી શકાય. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન એને કહેવાય. શું કહેવાય? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન જનરલી થાય નહીં. શું કામ જનરલી નહીં થાય? કારણ કે જો કોઈ વ્યક્તિનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરવું હોય ને તો એ જીવતા માણસમાંથી હૃદય કાઢવું પડે.
ઓલા બધા અંગો કેવા માણસમાંથી કાઢવાના? મરેલા માણસમાંથી કાઢવાના. આ હૃદય કેમાંથી કાઢવાનું? જીવતા માણસમાંથી. બ્રેન ડેડ એને કહેવાય. કેવા કહેશું? બ્રેન ડેડ મતલબ વ્યક્તિ મરેલા છે પણ હા કોમાની અંદર છે કે પછી આપણે લંગ મશીન ઉપર જીવે છે. શું આ માણસને આપણે સજીવ કહેશું? તો કે ના, આ માણસને સજીવ ના કહેવાય. શું કામ આ માણસને સજીવ ન કહેવાય? ભલે એનું હૃદય ચાલતું હોય છતાં એ સજીવ નથી, કારણ કે એની પાસે સ્વયં સભાનતા અથવા તો સેલ્ફ કોન્શિયસનેસ નથી. બરાબર? અને મનુષ્ય આખી સજીવ સૃષ્ટિમાં એકમાત્ર એવું સજીવ છે કે જેની પાસે સ્વયં સભાનતા એટલે કે સેલ્ફ કોન્શિયસનેસનો ગુણધર્મ છે. ઓકે, મનુષ્ય એકમાત્ર એવો સજીવ છે કે જે સેલ્ફ કોન્શિયસ છે. અને આ સજીવની એક લાક્ષણિકતા તરીકે આપણે આ વસ્તુને જોઈ. હવે છેલ્લો ટોપિક કંઈક એવો થાય કે સજીવ દેહમાં ઘણી બધી વિલક્ષણ ઘટનાઓ થાય. સજીવ દેહમાં થતી વિલક્ષણ ઘટનાઓ એટલે વળી સજીવ દેહમાં થતી વિલક્ષણ ઘટનાઓ. હવે વિચાર કરજો તમે કેવી કેવી વસ્તુ આપણા શરીરની અંદર થતી હશે. લાઈક જયમાં આપણે ખાધેલા ખોરાકનું પાચન થઈ ગયું, પછી ખોરાક રુધિરમાં પડી ગયો, રુધિર દ્વારા કોષ સુધી પહોંચી ગયો, કોષમાં પહોંચી ગયો, કોષને જે કાંઈ કામ કરવાનું હતું એ બધું કામ કોષે કરી નાખ્યું, એમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ. આ ઉર્જાની મદદ વડે કોષ જુદા જુદા કાર્યો કરે છે. જો તમે વિચાર કરો કે ખાલી એમનામ આપણે હવા ભરી ફેફસામાં ગઈ, ફેફસામાં હવા જે ગઈ એની અંદરથી ઓક્સિજન રિલીઝ થયો, ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ ગયો, હિમોગ્લોબિન આ ઓક્સિજનને કોષ સુધી દઈ આવ્યો, હિમોગ્લોબિન આ ઓક્સિજન કોષને દઈ આવે અને કાર્બન ડાયોક્સાઇડ કોષ પાસેથી પાછો લે. વિચાર કરો તમે, આ બધી ઘટનાઓને કેવી કહેવાય? વિલક્ષણ ઘટનાઓ જ કહેવામાં આવે છે. ઉચ્ચ કક્ષાના સજીવોના દેહમાં થતી વિલક્ષણ ઘટનાઓ દેહની આંતરક્રિયાના લીધે છે. બરાબર? ઉચ્ચ કક્ષાના સજીવોના દેહમાં થતી વિલક્ષણ ઘટનાઓ દેહની આંતરક્રિયાના લીધે છે. આપણા શરીરની અંદર જે કંઈ પણ ક્રિયાઓ થતી હોય ને એ બધી લાઈક કેમ પાચનની ક્રિયા છે તો જઠરને, આંતરડુને, મુખ ગુવાને, કંઠનાળીને આ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે પાચનની આખી પ્રક્રિયા પોસિબલ થાય. શ્વસનની આખી પ્રક્રિયા ક્યારે પોસિબલ થાય? ઉરોદર પટલને, પેટના સ્નાયુઓને, આંતરપાસની સ્નાયુઓને, ફેફસાને આ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરે ને મિત્રો ત્યારે શ્વસનની ક્રિયા પોસિબલ થાય. એટલે ઉચ્ચ કક્ષાના સજીવોના દેહમાં જે કાંઈ પણ જટિલ જીવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય ને એ વિલક્ષણ ઘટનાઓ થતી હોય ને એ દેહની આંતરક્રિયાના લીધે છે. ઓકે, પેશીઓના ગુણધર્મો. કોષના બંધારણના કારણે નથી. પેશીઓના ગુણધર્મો કોષના બંધારણના કારણે નથી, પરંતુ કોષો વચ્ચેની આંતરક્રિયાના કારણે છે. પેશીઓના ગુણધર્મો કોના કારણે નથી અને કોના કારણે છે? પેશીઓના ગુણધર્મો કોષના બંધારણના કારણે નથી, કોષો વચ્ચેની આંતરક્રિયાના કારણે છે. લાઈક આ ક્લાસ છે, બરાબર? આ રૂમ છે. હું એમ કહું કે આ રૂમને આપણે ક્લાસરૂમ શું કામ કહીએ છીએ? આ રૂમમાંથી બોર્ડ કાઢી નાખું, બેન્ચીસ કાઢી નાખું, પછી મને કહેવાય આને ક્લાસરૂમ કહેવાય કે ના કહેવાય? તો કે ના જ કહેવાય આને ક્લાસરૂમ. શું કામ ના કહેવાય? કારણ કે તમે એક સ્કૂલ છે, રાઈટ? સ્કૂલની અંદરથી બધું ફર્નિચર ખાલી કરી નાખો, સ્કૂલમાંથી બધું ફર્નિચર ખાલી થઈ જાય. હવે તમે એ કોઈ બે રૂમ છે તેને તમે કહો કે ભાઈ આ ક્લાસરૂમ છે, કે પછી આ લેબોરેટરી છે, કે પછી આ કમ્પ્યુટર રૂમ છે. ઘરની અંદર આને હોલ કહીએ, આને બેડરૂમ કહીએ, આને કિચન કહીએ, પણ એની અંદરથી જો ફર્નિચર કાઢી લેવામાં આવે તો બધા રૂમ જ ક્યાં કે ના થાય? અને હું ક્લાસરૂમ શું કામ કહું છું? આ રૂમને હું ક્લાસરૂમ શું કામ કહું છું? આ રૂમને ક્લાસરૂમ એટલા માટે કીધું કે અહીંયા ભણવાની પ્રક્રિયા થાય છે. બરાબર છે? તો પેશીઓના ગુણધર્મ છે ને એ કોષના બંધારણના કારણે ના હોય, કોષો એકબીજા સાથે જે ઇન્ટરેક્શન આંતરક્રિયા કરે ને એના લીધે હોઈ શકે છે. આ જ પ્રકારે કોષના ગુણધર્મો અંગિકાઓમાં આવેલા કણસૂત્ર, હરિતકણ,
કોષ રસ ઝાડ આ બધાને અંગિકાઓ કહેવાય. આ જ પ્રકારે કોષના ગુણધર્મ અંગિકાઓના બંધારણમાં આવેલા અણુઓ વચ્ચેની આંતરક્રિયાના લીધે છે. અંગિકાઓમાં આવેલા અણુઓ વચ્ચેની કોષના ગુણધર્મ કેના કારણે છે? તો કે જવાબ કોષના ગુણધર્મ અંગિકાઓમાં આવેલા અણુઓ વચ્ચેની આંતરક્રિયાના કારણે છે. પેશીઓના ગુણધર્મ કોના કારણે છે? કોષના બંધારણના કારણે નથી, પરંતુ કોષો વચ્ચેની આંતરક્રિયાના કારણે છે. અને કોષના ગુણધર્મ કેના કારણે છે? કોષ હોય ને એની અંગિકાઓ બનેલો હોય અને છે ને સંખ્યાને જટિલતાના સ્તર કહેવાય. જોજો સંગઠનના સ્તર ક્યાં કહેવાય? તો કે સાવ નીચેથી ચાલુ કરીએ ને તો ઉપપરમાણુય કણો, ઉપપરમાણુય કણોનો સમૂહ પરમાણુ, પરમાણુઓનો સમૂહ એટલે અણુ, અણુનો સમૂહ એટલે મહાઅણુ. જોજો ઉપપરમાણુય કણો, પરમાણુઓ, અણુ, મહાઅણુ, પટલો અને પટલમય અંગિકા, પટલો અને પટલમય અંગિકા, પટલમય અંગિકાઓનો સમૂહ એટલે કે કોષ, કોષોનો સમૂહ એટલે કે પેશી, પેશીઓનો સમૂહ એટલે કે અંગ, જઠર, આંતરડું, બરાબર. પેશીઓનો સમૂહ એટલે અંગ, અંગોનો સમૂહ એટલે અંગતંત્ર અને અંગતંત્રનો સમૂહ સજીવ દેહનું નિર્માણ કરે છે. કોષ, પેશી, અંગ, અંગતંત્ર અને સજીવ દેહ અને સંગઠનના જુદા જુદા સ્તર કહેવાય. સંગઠનના જુદા જુદા સ્તર કેને કહીશું આપણે? કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ દેહ, રાઈટ. અંગિકાઓ, કોષ, પેશી, અંગ, અંગતંત્ર અને સજીવ દેહ આને કહેવાય સંગઠનના જુદા જુદા સ્તર. હવે એમ કે છે આ સંગઠનના જુદા જુદા સ્તર જેમ કે કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ, કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ, આમ સંગઠનના જુદા જુદા સ્તરે જતા જટિલતામાં વધારો થાય છે. તઈને અંગ તમે જેમ જેમ લેવલ વધારતા જશો તેમ એમ જટિલતામાં વધારો થશે. આ સંગઠનના જુદા જુદા સ્તર કહેવાય. તો આવા સંગઠનના જુદા જુદા સ્તર કોષોનો સમૂહ એટલે પેશી, પેશીઓનો સમૂહ એટલે કે અંગ, અંગનો સમૂહ અંગતંત્ર, અંગતંત્રનો સમૂહ સજીવ દેહ. એટલે કે સંગઠનના જુદા જુદા સ્તરે તમે જશો ને તો જટિલતામાં વધારો થતો જાય. એટલે એક માળનું મકાન હોય ને એના કરતાં બે માળનું મકાન વધુ જટિલ બને, બે માળનું મકાન હોય ને એના કરતાં પાંચ માળનું મકાન વધુ જટિલ બને, પાંચ માળનું મકાન હોય ને એના કરતાં 50 માળનું અપાર્ટમેન્ટ વધુ જટિલ બને. તો સંગઠનનું લેવલ તમે જેમ જેમ વધારતા જશો ને એમ એમ જટિલતાનો ક્રમ પણ વધતો જાય છે. ઓકે. સજીવ દેહમાં બહુ બધી વિલક્ષણ ઘટનાઓ થાય. પાચનને, શ્વસનને, ઉત્સર્જનને આ બધી ઘટનાઓ દેહની આંતરક્રિયા, દેહમાં જે અંગો આવેલા હોય ને એની આંતરક્રિયાના લીધે થાય છે. પેશીઓના ગુણધર્મો કોષના બંધારણના કારણે નથી, પરંતુ કોષો વચ્ચેના આંતરક્રિયાના પરિણામે છે. આ જ પ્રકારે કોષના ગુણધર્મ હળીકણ, કણાભસૂત્ર, અંતઃકોષ રજા, રિબોઝોમ, લાઇસોઝોમ આ બધી અંગિકાઓના કારણે નથી, પરંતુ એમાં આવેલા અણુઓ વચ્ચેની આંતરક્રિયાના પરિણામે છે. રાઈટ. આમ તમે જેમ જેમ કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ એમ જે સંગઠનના સ્તરમાં જેમ જેમ ઉપર જતા જશો ને તેમ તેમ જટિલતામાં વધારો થતો જાય છે. બરાબર. સંગઠનના લેવલમાં તમે જેમ જેમ ઉપર જતા જશો તેમ તેમ જટિલતાનું સ્તર પણ વધતું જાય છે. રાઈટ. આમ આ બધી વસ્તુઓ ઉપરથી આપણે એક વસ્તુ સાબિત કરી, સજીવ એટલે શું? આ બધાના આધારે આપણે સજીવની એક ફાઇનલ ડેફિનેશન મળે. સજીવ એટલે શું? સ્વયંજનની, સ્વયં વિકસિત, સ્વયંજનની, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજના સામે
પ્રતિચાર દર્શાવતું સ્વયંજનની સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવતું સ્વયં નિયંત્રિત સ્વયંજનની સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવતું સ્વયં નિયંત્રિત તંત્ર એટલે સજીવ. બધા આપણા આજના જે 5-6 લેક્ચર થશે 5 લેક્ચર થશે એ 5 લેક્ચરના આધારે આપણે એવું નક્કી કર્યું કે સજીવ એટલે શું? સ્વયંજનની મતલબ પોતાની જાતે પોતાનું જનન કરી શકે, નવો ડીએનએ ઉત્પન્ન કરી શકે, સ્વયં વિકસિત પોતાની જાતે ડેવલપ થઈ જાય. નાનો બાળક છે એને તમે જોઈતું પોષણ પૂરું પાડશો તો એ પોતાની જાતે ગ્રો થઈ જશે ને. સ્વયંજનની સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવે. જોજો, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવે અને સ્વયં નિયંત્રિત મતલબ કોઈ પણ ક્રિયા પોતાની જાતે શરૂ થઈ જાય તો એ ક્રિયા પોતાની જાતે પૂરી પણ થઈ જાય તો સ્વયં નિયંત્રિત તંત્ર એટલે સજીવ. સ્વયંજનની સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવતું એવું સ્વયં નિયંત્રિત તંત્ર એટલે સજીવ. ઓકે, સ્વયંજનની સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવતું સ્વયં નિયંત્રિત તંત્ર એટલે સજીવ. પેલા વૃદ્ધિ અંગે જોયું, પ્રજનન, બરાબર, પછી ચયાપચય કરે, પછી પર્યાવરણ પ્રત્યેની સભાનતા હોય, જુદી જુદી જુદા જુદા ક્રિયાઓ કરે અને સ્વયં નિયંત્રિત હોય, આવા તંત્રને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. તો આ તે સજીવની મુખ્ય લાક્ષણિકતાઓ. બરાબર, આપણે જે પાઠ હતો એ પાઠનો જે ફર્સ્ટ હાફ હતો ને એ ફર્સ્ટ હાફ અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. કાલથી આપણે વર્ગીકરણ એટલે નવી વસ્તુ વિશે જોવાનું થાય. એક વખત હું આગળ વયો જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને જો તમારે લખવું છે તો તમને સરળતા રહે. ઓકે, સારું, ચાલો, ગુડ બાય.